ओम ओम सहनाववतु स ओम सहनाववतु सरौ सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। આજે સંકેતની પરીક્ષા થઈ ગઈ, કઈ વાંધો નહીં, થાય એવું. આજનો વિષય છે શું બાકી રહી ગયું. આપણે જન્મથી અત્યાર સુધી આ પ્રશ્નનો સામનો કરી રહ્યા છીએ. વિદ્યાર્થી હોય તે અવસ્થાથી પરીક્ષાના દિવસો આવ્યા હોય તો બધાને પૂછે શું બાકી રહી ગયું, શું બાકી રહી ગયું છે, આ વાંચવાનું બાકી રહી ગયું છે, આ પાકું કરવાનું બાકી રહી ગયું છે, આ ટોપિકને સમજવાનો બાકી રહી ગયો છે. પછી મોટા થઈએ, ભણી લીધું, પછી ઇન્ટરવ્યુ આપવા જઈએ ત્યારે પણ વિચારે કે પ્રિપેરેશનમાં શું બાકી રહી ગયું છે, ઇન્ટરવ્યુમાં શું પૂછશે કે જે મને નથી ખબર બાકી રહી ગયું છે. બહાર નીકળીએ ત્યારે ઇન્ટરવ્યુ માટે શું બાકી રહી ગયું છે, ફાઇલ લેવાની, બીજું બધું. ઇન્ટરવ્યુમાં પાસ થઈ ગયા પછી ઓફિસમાં જઈએ ત્યારે બોસ પૂછે કે શું કામ બાકી રહી ગયું છે. ઘરમાં બહેનોને લાગે, બધી તૈયારી કરતા હોય ત્યારે લાગે કે શું બાકી રહી ગયું છે, શું બાકી રહી ગયું છે. અને કઈ બાકી ન રહી ગયું લાગતું હોય તો ઘરે સાંજના ભાઈઓ આવે એટલે જમતી વખતે પૂછે કે આ બાકી રહી ગયું છે. એટલે અંદરથી બેચેની જ રહેતી હોય છે કે કંઈક બાકી રહી ગયું છે. લગ્ન વખતે દરેકને લાગે, છેલ્લા દિવસ સુધી લાગે કંઈક ને કંઈક બાકી રહી ગયું છે. ધંધામાં પણ માલ મોકલતી વખતે ગ્રાહકને લાગે કે આ બાકી રહી ગયું છે અને વેપારીને લાગે કે પેમેન્ટ આપવાનું બાકી રહી ગયું છે. બાળકનો જન્મ થાય અને પછી મા બાપ એને ઉછેરતા હોય ત્યારે પણ એવું જ લાગે કે કંઈક ને કંઈક બાકી રહી ગયું છે. નિશાળમાં મોકલતા હોય ત્યારે છેલ્લી ઘડી સુધી એમ જ વિચાર લાવે કે કંઈક બાકી રહી ગયું છે. પિકનિકમાં મોકલતા હોય ત્યારે પણ આવું જ લાગે. વૃદ્ધ થઈએ ત્યારે શરીરની આ તપાસ કરવાનું બાકી છે અને આ ગોળી લેવાની બાકી છે. આવું નિત્ય નિરંતર જન્મથી લઈ અને મૃત્યુ સુધી આપણને હંમેશા લાગે રાખતું હોય છે કે કંઈક બાકી રહી ગયું છે. તો ખરા અર્થમાં આપણું શું બાકી રહી ગયું છે? સંસારમાં અટવાયા છીએ ત્યાં સુધી આ રહેવાનું જ, કંઈક ને કંઈક બાકી રહી જવાનું. મૃત્યુ વખતે પણ ઘણી બધી વાર્તાઓ તમે સાંભળી છે કે આ બાકી રહી ગયું છે, તે બાકી રહી ગયું છે, આને બોલાવો, આના વગર હું રહી ગયો છું. એટલે કંઈક ને કંઈક બાકી રહી જાય છે. આ છૂટવાનું નથી. તો એક જ વસ્તુ સમજી લેવાની છે કે મુખ્ય શું બાકી રહી ગયું છે. ખુદ સાથે મળવાનું બાકી રહી ગયું છે. ખુદ સાથે મળવાનું બાકી રહી ગયું છે. ભીતર તરફ વળવાનું બાકી રહી ગયું છે. ખુદ સાથે મળવાનું બાકી રહી ગયું છે. ભીતર તરફ વળવાનું બાકી રહી ગયું છે. ટીકા કરતો રહ્યો હું હંમેશા અન્યની, ટીકા કરતો રહ્યો હું હંમેશા અન્યની, અને ખુદને પારખવાનું બાકી રહી ગયું છે. ખુદને પારખવાનું બાકી રહી ગયું છે. વાર્તા નંબર 1, આ ખુદને પારખવા માટેની વાર્તા. એક ગામ હતું, બહુ મોટું ગામ હતું. એમાં રાજા હતો, રાજમહેલ હતા, નગર શેઠ હતા. અને નગર શેઠ નો મોટો બંગલો હતો, હવેલી હતી. નગર શેઠનો નિયમ હતો કે રોજ લટાર મારવા જવું. દરિયા કિનારે ગામ હતું અને રોજ લટાર મારવા એટલે કે મોર્નિંગ વોક કરવા માટે દરિયા કિનારે જાય. એક દિવસ દરિયા કિનારે એક સાધુ મળ્યા. સાધુએ શેઠને જોઈને કીધું, રામ રામ. શેઠ બોલ્યા, હટ હટ,
આપણે બોલીએ ને ગરીબ ભિખારી મળે હટ હટ બોલીએ, એવી રીતે શેઠે કીધું હટ હટ. સાધુએ ફરીથી કીધું રામ રામ. શેઠે કીધું માફ કરો માફ કરો. સાધુએ ત્રીજી વાર કીધું રામ રામ. શેઠ કે કેટલો તંદુરસ્ત છે તું, આ શું સાધુ વેડા કરે છે, શું બાવો બની ગયો છું, કઈ કામ ધંધો કર તો તારે આવી ભીખ માંગવી નહીં પડે. સાધુ ખાલી રામ રામ બોલાવા માંગતા હતા, અને આ જગતના લોકોને એવું જ લાગે કે કોઈ આપણને રામ રામ બોલે કે કોઈ આપણી પાસે સારી રીતે બોલે એટલે આપણને બધાને એમ જ શંકા લાગે કે કંઈક માંગવા માટે આવ્યો છે. એવું જ શેઠને પણ લાગ્યું, અને એટલા માટે જ શેઠે પણ કીધું કે રામ રામ ન બોલ, કંઈક કામ ધંધો કર. શેઠ આગળ નીકળી ગયા દરિયા કિનારે. સાધુને થયું કે આ શેઠને કંઈક ચમત્કાર બતાવવો પડશે. ચમત્કાર વગર નમસ્કાર નથી. સાધુ સિદ્ધ પુરુષ હતા, એને ભીખ નહોતી માંગવી, ખાલી ભગવાનનું નામ લેવડાવવું હતું. એ સિદ્ધ પુરુષ હતા. એ સાધુએ શેઠનું રૂપ ધારણ કર્યું. પહેલાના જમાનામાં આવા સિદ્ધ પુરુષ હતા કે કોઈનું પણ રૂપ પોતે ધારણ કરી શકતા. સાધુએ શેઠનું રૂપ ધારણ કર્યું અને શેઠની હવેલી તરફ ગયા. શેઠની હવેલી પર દરવાન ઊભો હતો. દરવાને નમસ્કાર કર્યો. ઓળખી ગયો કે આ તો શેઠ છે આપણા. સાધુ જે શેઠ બનીને આવ્યો હતો એણે દરવાનને કીધું કે બજારમાં મારા જેવો એક માણસ ફરી રહ્યો છે, એને તું ઘરની અંદર આવવા દેતો નહીં. દરવાન કે ચોક્કસ હું નહીં આવવા દઉં એને. અંદર ગયા, પત્ની પુત્રને મળ્યા, નમસ્કાર કર્યા અને કીધું કે આવી રીતે બહુરૂપિયો એટલે પોતાના રૂપ જેવો બીજો માણસ, એને બહુરૂપિયો કહેવાય. એટલે બહુરૂપિયો ફરી રહ્યો છે, એને આપણા ઘરમાં આવવા દેતા નહીં. એટલે પત્નીએ પણ કીધું કે બરાબર છે, સાચી વાત છે. શેઠ પોતાના બેડરૂમમાં જઈ અને આરામ કરવા લાગ્યા. થોડી વારમાં જે ઓરિજિનલ શેઠ હતા એ દરિયા કિનારે આંટો મારી અને ફરીથી પાછા પોતાની હવેલીએ, પોતાના બંગલે આવ્યા. દરવાને રોક્યા, કિધર જા રહા? શેઠ કે હું આ ઘરનો માલિક છું, તારું દિમાગ ફરી ગયું છે, તું મને રોકે છે. દરવાને કીધું હટ હટ. શેઠ કે મને હટ હટ કે છે, હું આ હવેલીનો માલિક છું, માફ કરો માફ કરો. શેઠ પાછો કે અંદરથી પત્નીને બોલાવ, પુત્રને બોલાવ. तो के कितना तंदुरुस्त है तू, काम धंधा करो, किसी के घर में ऐसे भीख मांगने के लिए आ जाते हो, भागो यहां से, नहींतर ये लकड़ा डंडा मारूंगा. શેઠને વિચાર આવ્યો કે જે શબ્દો મેં દરિયા કિનારે ઓલા સાધુને કીધેલા એ જ શબ્દો મને પાછા મળ્યા. જીવનનો નિયમ છે કે જેવું કરો તેવું પામો. એક્શન હેઝ અ ઇક્વલ રિએક્શન. તમે જેવું બોલશો, જેવા કર્મો કરશો, ભગવાન બરાબર નોંધ કરે છે. ભગવાનને ત્યાં ગણિત બરાબર છે, મેથ્સ બરાબર છે કે જેવું કરો એવું પાછું મળે, ને તરત અહીંયા મળી ગયું. શેઠ ત્યાંથી ચાલ્યા ગયા. બિચારા દુખી થઈ ગયા, રોડ પર ફરવા લાગ્યા. વિચાર કર્યો કે શું કરું, રાતોરાત હું રોડપતિ બની ગયો. વિચાર થયો હું રાજા પાસે જાઉં, રાજાને ફરિયાદ કરું. ગયા રાજા પાસે, રાજમહેલમાં. રાજા વિચાર કરે, અરે શેઠ, કેમ આવા ભિખારીના વેશમાં ફરો છો? સામાન્ય રીતે રાજમહેલમાં રાજા ટીપટોપ થઈ, ડગલો પહેરી અને એકદમ તૈયાર થઈને સજી ધજીને જતા હતા. એટલે રાજાને નવાઈ લાગી. રાજાએ બેસાડ્યા. શું થયું શેઠ? તો કે જો તમે મને ઓળખી ગયા ને, હું શેઠ છું ને. તો કે રાજા કે હા બરાબર છે, કેમ આવા ગાંડા કાઢો છો સવારના પોરમાં? બસ ઈ જ કહું છું કે આ ગામમાં મારા જેવો એક માણસ આવ્યો છે અને એ મારા બંગલે જઈને બેઠો છે અને મને બંગલામાં અંદર પ્રવેશ નથી મળતો. રાજા કે આવું કેવી રીતે થઈ ગયું? હું અત્યારે ને અત્યારે સિપાહીઓને મોકલું છું. રાજાએ સિપાહીઓને મોકલ્યા અને જાણકારી મેળવી. તો સિપાહીઓ આવીને કીધું કે હા બંગલે તો શેઠ છે જ,
બરાબર અહીંયા બેઠેલા શેઠ જેવા જ ત્યાં શેઠ છે. રાજા કે આ તો નવાઈ થઈ ગઈ. એટલે રાજાએ એ શેઠને બોલાવ્યા અને જે ઓરિજિનલ શેઠ હતો એને કીધું કે જો તમે તપાસી જુઓ, બધો હિસાબ રાજકારનો બધો હિસાબ મંગાવો, હું બધો હિસાબ તમને બોલીશ, પછી તમે મને કહી શકશો કે હું જ ઓરિજિનલ શેઠ છું. રાજાએ જે બંગલે સાધુ રાજા બનીને બેઠા હતા એને કીધું કે બધા રાજ્યના ચોપડા લઈને આવો. સાધુ જે શેઠ બની ગયો હતો એ બધા ચોપડા લઈને આવ્યો. રાજાએ જે ઓરિજિનલ નગર શેઠ હતો એને પૂછ્યું કે ગયા 1 મહિનાનો હિસાબ બોલો. રાજાએ ફટાફટ હિસાબ બોલ્યો. રાજાએ તપાસ્યું કે હા, હિસાબ તો બરાબર છે, માટે આ જ શેઠ હોવો જોઈએ. તો સાધુ હતો એને કીધું રૂકી જાઓ, ઊભા રહી જાઓ, હું તમને 2 મહિનાનો હિસાબ આપીશ. એ સાધુએ 2 મહિનાનો હિસાબ આપ્યો. નગર શેઠને માંડ 3 મહિનાનો હિસાબ ખબર હતી, એને 3 મહિનાનો હિસાબ આપ્યો. સાધુએ આખા વર્ષનો હિસાબ આપ્યો. એટલે રાજાને ખાતરી થઈ ગઈ કે આ સાધુ છે એ જ ઓરિજિનલ શેઠ છે. જે શેઠ હતો એને લાકડી મારી અને સિપાહીઓ દ્વારા હાથ ખેંચી અને રાજમહેલમાંથી કાઢી નાખ્યો અને સાધુને નમસ્કાર કર્યા કે માફ કરજો નગર શેઠ, મારી ભૂલ થઈ ગઈ, આ બહુરૂપિયો આવ્યો હતો એટલે મારે તમને બોલાવવા પડ્યા, તમે તમારે જાઓ ઘરે. જે સાધુ હતો ફરીથી પોતાના નગર શેઠના બંગલે ગયો, ચોપડા મૂક્યા અને ત્યાંથી નીકળી ગયો. જે ઓરિજિનલ શેઠ હતો એ દરિયા કિનારે માથા પર હાથ દઈને બેઠો હતો. સાધુ પોતાના ઓરિજિનલ વેશમાં આવી ગયો અને દરિયા કિનારે શેઠને કહ્યું, રામ રામ શેઠ. ઓરિજિનલ શેઠને ખબર પડી ગઈ કે આ સાધુ જ મારો વેશ લઈ અને મારી હવેલી પર પહોંચી ગયો હતો. સાધુને સાષ્ટાંગ નમસ્કાર શેઠે કર્યા અને કીધું, મને માફ કરજો, મેં તમારી ટીકા કરી, તમને હઠાત કરીને ધૂતકાર્યા. જીવનમાં કોઈ દિવસ 1 મિનિટ કનેક્શન ગયું અહીંયા. બાકી રહી ગયું એમાં આપણે વાર્તા જોઈ ઓલા શેઠ અને સાધુની. બધાને સંભળાય છે? હાથ ઉપર કરી દો બધા. એટલે જીવનમાં કોઈની ટીકા કરતા પહેલા આપણે 100 વાર વિચારવાનું. કોઈની નિંદા કરતા પહેલા, ટીકા કરતા પહેલા 100 વાર વિચારજો, એ ફરીથી પાછું આપણને જ મળશે. એટલે ખુદની સાથે મળવાનું બાકી રહી ગયું, ભીતર તરફ વળવાનું બાકી રહી ગયું. ટીકા કરતો રહ્યો હું હંમેશા અન્યની અને ખુદને પારખવાનું બાકી રહી ગયું. નગર શેઠે ખુદને નહીં ઓળખ્યા કે બીજાની અંદર પણ એ જ પરમાત્મા છે જે મારી અંદર છે. આમ બીજાને ઓળખવા સિવાય આપણે ટીકા કરી રાખીએ છીએ. ત્રીજી લાઈન, દૂરના સંબંધોમાં વ્યસ્ત રહ્યો મોબાઈલથી. દૂરના સંબંધોમાં વ્યસ્ત રહ્યો મોબાઈલથી, નિકટ સાથે ભળવાનું બાકી રહી ગયું. નિકટના પતિ, પત્ની, માતા, પિતા આ બધા સાથે ભળવાનું બાકી રહી ગયું. માટે ભગવાને, નરેન્દ્ર મોદી નહીં, ભગવાને આપણને લોકડાઉન કર્યું છે કે જેથી આપણે ઘરના પરિવાર સાથે આપણે એકબીજા સાથે મળી શકીએ. વાર્તા બીજી, પદ્મ પુરાણમાં આ વાર્તા આવે છે. અમરકંટક કરીને તીર્થ હતું, ત્યાં સોમ શર્મા કરીને બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્નીનું નામ હતું સુમના. ખૂબ સાધ્વી પતિવ્રતા સ્ત્રી હતી, પરંતુ એમને પુત્ર નહોતો કે પૈસા પણ નહોતા. માટે સોમ શર્મા ખૂબ દુઃખી રહેતો હતો અને ચિંતામાં રહેતો હતો. પત્નીએ એક વખત પૂછ્યું કે તમે કેમ ચિંતિત છો? તો કે હું કેટલી મહેનત કરું છું છતાંય પૈસો નથી, આપણને પુત્ર નથી.
પત્ની સુમનાએ કે સુમના શબ્દનો અર્થ જ બહુ સુંદર છે. પહેલાના જમાનામાં નામો છે ને આ બધા મીનિંગ વાળા હતા. સુમના, સુંદર મનવાળી પત્ની. એટલે સુમનાએ કીધું કે પુત્ર, પતિ, પત્ની, ઘર, ધન, પરિવાર આ બધા પ્રારબ્ધ વસાત મળે છે. એટલે કોઈ ચિંતા નહીં કરો તમે. તો કે મારી સાથે જ આવું કેમ બન્યું? આપણને બધાને ઘણી વાર લાગે ને આપણી સાથે જ આવું કેમ? કોઈ બીમાર પડી ગયું તો કે મારી સાથે જ આવું કેમ થયું? તો પત્ની કીધું કે 3 પ્રકારના પુત્ર હોય છે. એક શત્રુ, એક મિત્ર અને એક ઉદાસીન. શત્રુ પુત્ર દુઃખ આપવા માટે આવ્યો હોય, મિત્ર પુત્ર સુખ આપવા માટે આવ્યો હોય, અને ઉદાસીન કઈ કરે નહીં, પોતે પોતાનામાં મસ્ત હોય, કોઈને દુઃખ પણ ના આપે અને સુખ પણ ના આપે. માટે આપણને પુત્ર નથી તો આપણે સુખી છીએ. એવી રીતે દરેક પતિ, પત્ની, પુત્ર, મિત્ર, પરિવાર, પડોશી આ બધા 3 પ્રકારના હોય છે અને આપણા પ્રારબ્ધ વસાત મળે છે. એવું સુમનાએ એ સોમ શર્મા એના પતિને કહ્યું. પરંતુ મને ધન કેમ નથી મળતું? તો કે ધનનું એવું છે કે ધન પ્રારબ્ધમાં હશે એટલું જ મળશે. પ્રયત્ન વગર પણ જો પ્રારબ્ધમાં હશે તો ધન તમને મળી જ રહેવાનું છે. સોમ શર્માએ પત્નીને પૂછ્યું કે તને આટલી સુંદર સુંદર વાતો કેવી રીતે આવડે છે? તો પત્નીએ કીધું કે કુંવારા મારા પિતા પાસેથી હું જ્ઞાન મેળવતી હતી અને મારા પિતા સાધુ સંતોના સંગમાં રહેતા હતા, માટે મારી અંદર આ આપોઆપ જ્ઞાન આવ્યું. તો સોમ શર્માએ પત્નીને પૂછ્યું કે આપણને એક પુત્ર થાય એવું કંઈક કર. તો એણે કીધું વશિષ્ઠજી પાસે જાઓ અને એને પૂછો કે પુત્ર કેવી રીતે થાય. સોમ શર્મા વશિષ્ઠજી પાસે ગયા. વશિષ્ઠજીને પૂછ્યું કે મારી પાસે પૈસો કેમ નથી, પુત્ર કેમ નથી? વશિષ્ઠજીએ કીધું કે તારા પૂર્વજન્મનું આ ફળ છે. પૂર્વજન્મમાં તું ખૂબ ધનવાન હતો, ખૂબ ધન હતું, પરંતુ પુત્ર કે પત્નીને તું ધન આપતો નહોતો, સંગ્રહ કરી રાખતો હતો અને એક જગ્યાએ જમીનમાં દાટીને રાખ્યો અને મૃત્યુ થયું પછી કોઈને એ ધન મળ્યું નહીં અને માટે જ આ તને ધન વગર આ જીવન મળ્યું છે. તો કે મને બ્રાહ્મણનો જન્મ કેમ મળ્યો? તો કે તે એક સારું કામ કર્યું હતું. એક વખત તારા ઘરે બ્રાહ્મણો આવ્યા હતા, એની ખૂબ સેવા કરી હતી, માટે એ કર્મનું ફળ તને બ્રાહ્મણ તરીકે મળ્યું છે. સોમ શર્માએ વશિષ્ઠજીને કીધું કે મને જ્ઞાન આપો, મને સુપુત્ર આપો કે જેથી એ મારું કલ્યાણ કરે. વશિષ્ઠજીએ આશીર્વાદ આપ્યા. એને એક પુત્ર થયો, એનું નામ હતું સુવ્રત. જેના વ્રત સારા હોય એવો સુવ્રત. સુવ્રતે ખૂબ પુણ્ય કર્મ કર્યા, ખૂબ સત્સંગ કરાવ્યો પિતાને અને વૈકુંઠથી માતા પિતા માટે સદેહે વિમાન આવ્યું અને માતા પિતાનો એ પુત્રએ ઉદ્ધાર કર્યો. આમ પુત્ર આપણને પ્રારબ્ધ સાધ મળે છે અથવા તો સાધુ સંતોની કૃપાથી મળે છે. વિવેકથી બુરાઈને આપણે જીવનમાંથી દૂર કરશું, સંગ્રહને દૂર કરશું. મનુષ્ય શરીર બદલો લેવા માટે નથી પરંતુ બદલાવા માટે મળ્યું છે. જન્મ મૃત્યુથી મુક્ત થવા માટે મળ્યું છે. માટે સોમ શર્માએ નિકટમાં રહેલી પત્ની સાથે સત્સંગ કર્યો અને એનું કલ્યાણ થઈ ગયું. માટે નિકટતા સાથે ભળવાનું બાકી રહી ગયું છે. જે પણ તમારા પરિવારમાં સત્સંગી હોય એની સાથે ભળી જાઓ. કોઈના ઘરમાં પત્ની સત્સંગી હોય તો પત્ની અને પુત્રએ ભળી જવાનું. કોઈના ઘરમાં પતિ સત્સંગી હોય તો પત્ની અને પુત્રએ ભળી જવાનું. માટે દૂરના સંબંધોમાં વ્યસ્ત રહ્યો સદા મોબાઈલથી, નિકટ સાથે ભળવાનું બાકી રહી ગયું. અત્યારે આપણને અમૂલ્ય સમય મળ્યો છે નિકટના સાથે ભળવા માટે. ગણ્યા કર્યા પેલા મુઠ્ઠીભર સિક્કા વ્યર્થ
ગણ્યા કર્યા પહેલા મુઠ્ઠીભર સિક્કા વ્યર્થ, અને પેલું સુખ ગણવાનું બાકી રહી ગયું, સુખ ગણવાનું બાકી રહી ગયું. એક રાજા હતો. ત્રીજી વાર્તા. એક રાજા હતો. એના મહેલની પાછળ એક ખંડેર હતું. ત્યાં એક તપસ્વી ત્યાગી સાધુ રહેતો હતો. રાજા ખૂબ પૈસાદાર હતો, પરંતુ એને સુખ નહોતો. એ રોજ અગાસી પર જાય અને ખંડેરમાં સાધુને જુએ અને સંતોષ થઈ જાય, શાંતિ થઈ જાય, સુખી થઈ જાય. ત્યાગીને જોઈને પણ આપણને સુખ પ્રાપ્ત થાય છે. એટલે જ આપણે બધા સાધુ સંતો સંન્યાસીઓને ભિક્ષા માટે બોલાવીએ છીએ અને એને જોઈને આનંદ થાય છે. થોડા દિવસ પછી રાજાએ જોયું કે ઘણા દિવસોથી સાધુ દેખાતા નથી. એટલે એણે સિપાહીઓને મોકલી અને તપાસ કરાવી. તો સિપાહીએ કીધું કે સાધુ તો પરમાત્મામાં લીન થઈ ગયા, બ્રહ્મલીન થઈ ગયા છે. રાજાએ સાધુના શિષ્યને બોલાવ્યો. સાધુના શિષ્ય તૈયારી સાથે આવ્યો અને એ રાજાની સામે પગ ફેલાવીને બેસી ગયો. મોટા માણસની સામે આપણે બધા જાણીએ છીએ કે પગ ફેલાવીને બેસાઈને હાથ જોડાઈ નમસ્કાર કરે, પરંતુ આ શિષ્ય પગ ફેલાવીને બેસી ગયો. એટલે રાજાને નવાઈ લાગી કે હું આટલો મોટો રાજા છું, આટલો પૈસાદાર છું, અને મારી સામે પગ ફેલાવે છે. તો રાજાએ પ્રશ્ન પૂછ્યો કે કેમ પગ ફેલાવ્યા? તો સાધુના શિષ્યએ કીધું કે જ્યારથી મેં હાથ બાંધી લીધા ત્યાંથી પગ ફેલાવી દીધા. રાજાને સમજ નહીં પડી કે આ શું બોલે છે. જ્યારથી હાથ બાંધી દીધા ત્યારથી પગ ફેલાવી દીધા. રાજાને થયું કે આ સાધુ ત્યાગી સાધુનો શિષ્ય છે, એટલે સામાન્ય ન હોય. એટલે એને પૂછ્યું કે આનો અર્થ શું છે. તો કે મેં હાથ ફેલાવાનું બંધ કર્યું, હાથ બાંધી દીધા, ત્યારથી હવે મને કોઈની ફિકર નથી. એટલે કોઈની પાસે માંગવાનું બંધ કર્યું, એટલે કોઈની પાસે મારે જવાનું નહીં, અને મારે હવે સુખપૂર્વક જીવન જીવવું હતું, સુખને ગણવું હતું. એટલે મેં પગ ફેલાવી દીધા, એટલે કોઈ મારી પાસે આવે નહીં, કોઈની પાસે હું જાઉં નહીં, કોઈ મારી પાસે આવે નહીં. રાજાએ હાથ જોડ્યા કે તમે બહુ મહાન છો, તમે આ જ્ઞાન કેવી રીતે મેળવ્યું? ઓલા સાધુ પાસેથી મેળવ્યું? તો કે ના, સાધુના સંપર્કમાં રહેવાથી જ્ઞાન મને મળી ગયું. જેવી રીતે કસ્તુરી મૃગના સંપર્કમાં આવવાથી જ્ઞાન મળી જાય, પારસમણીના સંગમાં રહેવાથી કોઈ પણ ધાતુ સોનું બની જાય, એવી રીતે મારી અંદર જ્ઞાન થયું. રાજાએ કીધું હું પણ તમારા સંપર્કમાં આવ્યો અને મને જ્ઞાન થઈ ગયું. મેં અત્યાર સુધી પૈસાઓ ગણ્યા, સુખ ગણવાનું બાકી રહી ગયું. આજથી હું સુખ ગણીશ કે આજે મને સુખ કેટલું થયું. માટે ગણ્યા કર્યા પહેલા મુઠ્ઠીભર સિક્કા વ્યર્થ, અને પહેલું સુખ ગણવાનું બાકી રહી ગયું. ત્રીજી વાર્તા, સુખ ગણવાનું બાકી રહી ગયું. કાબાથી કાશી સુધી પથ્થર પૂજ્યા કર્યા, કાબાથી કાશી સુધી પથ્થર પૂજ્યા કર્યા, અને ઈશ્વરને ઓળખવાનું બાકી રહી ગયું. ઝપાટા ભેર વહી રહેલી આ જિંદગીમાં અને સાલું જીવવાનું તો બાકી રહી ગયું. છેલ્લી વાર્તા. મહારાષ્ટ્રમાં એકનાથ સંત થઈ ગયા. એકવાર એ કાશી ત્રિવેણી સંગમનું જળ લઈ કાવડમાં લઈને જઈ રહ્યા હતા. રસ્તામાં એક ગધેડો તરસ્યો મરી રહ્યો હતો. એકનાથે એ જળ ગધેડાને પાઈ દીધું. એની સાથીદારો કેવા લાગ્યા, અરે આ જળ તો આપણે રામેશ્વર ચઢાવવા માટે લઈ જતા હતા, કેટલી મહેનત કરીને હવે ત્રિવેણી સંગમમાંથી જળ લાવ્યા હતા. તો કે અત્યાર સુધી મેં પથ્થરને ખૂબ પૂજ્યા, અત્યારે મને ગધેડાની અંદર જ શિવજીના દર્શન થયા અને મેં એને જ જળનો અભિષેક કરી દીધો. આપણે બધાએ પણ જીવન દરમિયાન ખૂબ પથ્થર પૂજ્યા, ખૂબ તીર્થયાત્રાઓ કરી, ખૂબ પૂજાઓ કરી, પરંતુ સમત્વ ભાવ આવ્યો નહીં. આપણે ઘણું જ્ઞાન મેળવ્યું કે બધાની અંદર ઈશ્વર છે, પરંતુ જ્યારે ખરેખર આચરણમાં મૂકવાનું હોય ત્યારે આપણાથી મુકાતું નથી. આપણે બધા આજથી શરૂઆત કરીએ કે જે પણ આપણા સંપર્કમાં આવે એની અંદર આપણે ઈશ્વર દર્શન કરીએ, અને એ જ ઈશ્વર મારી અંદર છે એવો ભાવ કરી અને એની સેવા કરીએ.
ઘરના દરેક પરિવારના લોકો પણ આ જ ભાવનાથી જીવન જીવે એવી બધાને મારી પ્રાર્થના અને પ્રભુને પણ પ્રાર્થના કે આપણને સર્વને આ જ્ઞાન આચરણમાં ઉતરે એવી સદબુદ્ધિ આપે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ચારે ચાર વાર્તાને યાદ કરશું. પહેલી વાર્તા હતી સાધુ અને શેઠની, ઉપેક્ષા નહીં કરવી કોઈની. બીજી વાર્તા હતી સોમ શર્મા અને સુમનાની, નિકટનાની સાથે સંગ કરો. જે ઘરમાં સત્સંગી હોય એનો સંગ કરો. ત્રીજી વાર્તા હતી પૈસા ખૂબ ગણ્યા, સુખ ગણવાનું બાકી રહી ગયું. જે રાજાનું સુખ ગણવાનું બાકી રહી ગયું હતું, આપણું સુખ ગણવાનું બાકી ન રહી જાય. અને ચોથી વાર્તા એકનાથની, ગધેડાની અંદર પણ પરમાત્માના દર્શન થયા. આપણને દરેકની અંદર પરમાત્માના દર્શન થાય. હરિ ઓમ.